ચૂંટણી આવી તો ગામડું બોલશે. શેખડિયા ગામના વિકાસમાં સરપંચ કમલેશભાઈ ગઢવીનું આગવું યોગદાન. મુન્દ્રા તાલુકાની શેખડિયા ગ્રામ પંચાયત, જે અગાઉ મંગરા અને શાળાઓ સાથે જૂથ ગ્રામ પંચાયતમાં હતી, હવે સ્વતંત્ર ગ્રામ પંચાયત બની છે. સ્થાનિક ગ્રામજનોને મતે શેખડિયા ગામના હાલના સરપંચ કમલેશભાઈ ગઢવી ફરી એકવાર આગામી ટર્મ માટે શ્રેષ્ઠ ઉમેદવાર ગણાય છે. કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ ન્યૂઝની ટીમે ગામનો પ્રવાસ કર્યો ત્યારે ગ્રામજનોમાં કમલેશભાઈ ગઢવી માટે સ્પષ્ટ સમર્થન જોવા મળ્યું છે. લોકોનું કહેવું છે કે કમલેશભાઈએ પોતાના કાર્યકાળ દરમિયાન કોઈ નાતજાત કે પક્ષભેદ રાખ્યા વગર ગામ માટે કામ કર્યું છે. શેખડિયામાં તેઓના સમયમાં અનેક વિકાસ કાર્યો થયા છે, જેમાં મુખ્યત્વે સીસીટીવી કેમેરા, પાણીના ટાંકા, પેવર બ્લોક રસ્તાઓ, સમાજવાડી તેમજ અન્ય માળખાકીય સુવિધાઓનો સમાવેશ થાય છે. કમલેશભાઈ ગામ માટે હંમેશા પ્રવૃત્તિશીલ રહ્યા છે અને તેમણે ગામમાં શૈક્ષણિક તેમજ આરોગ્ય સંચાલિત સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે પણ પ્રયાસો કરેલા છે. ગ્રામજનો કહે છે કે કમલેશભાઈ જેવા તટસ્થ સરપંચ માટે આશીર્વાદ સમાન છે. તેઓ ગામના દરેક વર્ગ માટે હંમેશા ઉપલબ્ધ રહે છે અને ગામ માટે સતત વિકાસ માર્ગે આગળ વધતા રહે છે. શેખડિયા માટે આજના સમયમાં આવા નેતૃત્વની ખૂબ જરૂર છે અને ગ્રામજનોનું કહેવું છે, અમારા ગામ માટે સરપંચ તો કમલેશભાઈ ગઢવી જ જોઈએ. ચૂંટણી આવી તો ગામડું બોલશે. ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ સમીર ગોર, મુન્દ્રા દ્વારા. સાહેબ, આગલી વખતે શાળાઓ જૂથ ગ્રામ પંચાયત નામ હતું. શાળાઓ શેખડિયા મંગરા 3 ગામ હતા. અમે આગલી વખતે પણ પ્રયાસ કર્યા હતા, પણ સંખ્યાના હિસાબે કે ભાઈ જેટલી સંખ્યા જોઈએ અને આ વખતે જે ગામની માંગણી છે એને જરૂરી પડે છે, કારણ કે વિદ્યાર્થી મુન્દ્રાથી છોકરા હોય તો એ મુન્દ્રા પહોંચી જાય, પણ વિદ્યાર્થી છોકરીઓ છે જે હોશિયાર હોય છતાં પણ વડીલો કે માવતરો કોઈ પણ સંજોગે ના પાડતા હોય બહાર નહીં, તો અમે પ્રયાસ કરશું ને 12 ધોરણ સુધીની સ્કૂલ શેખડિયામાં આવે એનો અમે પૂરેપૂરો પ્રયાસ કરશું ને લઈ આવશું. અને બીજું એના સિવાય બીજા 2 કામ બાકી છે. ઘણા બધા થયા છે પણ હજી બાકી છે. ભૂકેરા સમાજની સમાજવાડી અને મહેશ્વરી સમાજની સમાજવાડી, એ 2 નવી બનાવી છે. એ 2 કામ કરશું અને એના સિવાય પણ જે પણ અમારાથી થઈ શકે વિકાસના કામ અમે કારણ કે મને જ્યારે ફોન આવે ને મારાથી થઈ શકે એટલું હું ગામ માટે દોડ કરતો હોય. કદાચ નામ આપ્યું હોય. મારો નામ કવિ તરીકે લોકો મને ઓળખે છે અને વિકાસની તમે વાત કરી તો ગણતા પાર ના આવે એટલો વિકાસ કર્યો છે સાહેબ. અહીંયા આ જગ્યાએ અમે રાત્રે આવતા, દિવસે આવતા બીક લાગે એવી જગ્યા હતી, એની રૂડી રડિયામણી બનાવી અને ઠેઠ ગામ સુધી રોડથી કરી અને ગામ સુધી લાઇટો ગોઠવી છે. અને બીજા કેટલા તમને કામ કહીએ. અહીંયા વૃક્ષારોપણ પણ ખૂબ બહુ મજાના લીમડા વાવ્યા અને પછી આ ટાંકો કેવો, અમારે પાણીની કેટલી તકલીફ હતી એ બધોય પાણીની સમસ્યા પણ હલ કરી છે. અને પછી કરોડોના રૂપિયે ન થાય એવી તો અમારી સમાજવાડી બનાવી છે. કેટલા એના વિકાસના વાતો કરીએ, જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. અને અમારા સરપંચ હતા એ કમલેશભાઈ, અને હવે અમારે આખા ગામની એવી ઈચ્છા છે પાછી જો કમલેશભાઈ આવી જાય તો રંગ રહે. મારું નામ ગોવિંદભાઈ આલાભાઈ શેખડિયા, અને કમલેશભાઈના વિકાસ કામોની વાત કરીએ તો 7 દિવસની સપ્તાહ બેસાડવી પડે. પહેલાં તો કમલેશભાઈએ એટલા વિકાસના કામો કર્યા છે કે જેની વાત જ જવા દો. અમારા ગામમાં લગભગ 60 થી 70 મકાનો નામ ઉપર હમણાં ચડાવ્યા ગરીબ માણસોના. અને ગામના રસ્તાઓ આખા ફરિયામાં પેવર બ્લોક, સીસી રોડ. અને અમારા એક બીજો મુદ્દો પણ ઘણો જૂનો છે, જે પગપાળા અહીંયાથી માછીમારો જાય છે એનો મુદ્દો છે, એનો રસ્તાનો. ક્યારેક ચેરિયાનો મુદ્દો હોય. એમના માટે સતત જ્યાં રાતે 12 વાગે 2 વાગે જ્યારે પણ કમલેશભાઈને ફોન કરીએ એટલે કમલેશભાઈ તરત જ આવી અને એ વસ્તુનું નિરાકરણ લાવે છે. અને અમારા ગામના બીજા અબ્બાસભાઈ મારી સાથે છે. અબ્બાસભાઈને હું તો એને 108 તરીકે બોલાવું છું. ગમે ત્યારે ગમે એ ગરીબ માણસને તાવ આવ્યો હોય અહીંયાથી કરી અને ગમે એટલો મોટો ઓપરેશન કરાવવો હોય તો દવાખાનાનો બધો કામ અને ખર્ચ અબ્બાસભાઈ સંભાળે છે અમારો. એ અબ્બાસભાઈ અને કમલેશભાઈ પાછા વળી ગામમાં આવે સરપંચ તરીકે, ઉપસરપંચ તરીકે બધા 2 જણા કામ કરે ગામના, તો ગામની એવી બધી ઈચ્છા છે અને ફરીથી આવે તો ગામ માટે વધુ સારું છે. જય માતાજી. હું ગામ શેખડિયાનો નારાયણ આસરિયા ગઢવી.
કહેવાનું મતલબ સાહેબ એવું છે કે અમે જે આટલા ટાઈમથી અમારે 3 ગામની પંચાયત હતી, એમાં પણ જે કમલેશ કામ કર્યું છે એ અત્યાર સુધી કોઈ કામ નથી કર્યું. અને રાતના હાલની ઘટના છે, આજે બે દી પહેલાં જ કે રાતના 2 વાગે લાઇટ ગઈ હતી. એમાં રાતના ફોન કમલેશ ત્યારે ને ત્યારે ઉપાડ્યો અને અડધી કલાકમાં પહેલાં આવી ગયા લોકો જીબીવાળા, અને રાતના 4 વાગે લાઇટ કમ્પ્લીટ કરી દીધી હતી. એના માથેથી તો બીજું શું હોય, લાઇટ, પાણી અને ગામની અંદર જે પણ સુવિધા, રોડની, પેવર બ્લોક, આ તે બધું જ આ સમાજવાળી, 2 સમાજ, મુસલમાનની સમાજવાળી, હિન્દુઓની સમાજવાળી, આજે જુઓ તો તમે આમ બધું ઓકે છે. અને આવા જો સરપંચ હોય ને ગામને, તો ભવિષ્યમાં પણ હજી બહુ સવલત રહે એવી અમારી અપેક્ષા છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાનજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં 4 ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ. ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે. અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન. અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન, બ્રાઇડલ ચોલી, ક્રોપ ટોપ, મેટર્નિટી ગાઉન, ટેલ ગાઉન, પ્રી વેડિંગ ફોટોશૂટ, લગ્ન પ્રસંગો, પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો, જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં 4 ચાંદ લગાવી દેશે. અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ. દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ, એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં. પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ. અમારું સરનામું નોંધી લેશો. મિડ ટાઉન મોલ, શોપ નંબર 110, પહેલે માળે, કોમર્સ કોલેજ સામે, શિવકૃપાનગર, ભુજ, કચ્છ. એક વખત અવશ્ય મુલાકાત લેજો. તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો. કોન્ટેક્ટ નંબર 6358090810, 9712337942. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો.
જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625 મારુતિ ચોગડે 999308 64095 વેબસાઇટ www.thebombasteel.com અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.